વિદ્યાર્થી મિત્રો, આપણે અલગ અલગ પ્રકારની બધી રીતોના દાખલા જોયા, બરાબર. હવે આપણે આના એમસીક્યુ તરફ જઈએ. દાખલાની સમજૂતી પછી એમસીક્યુ સોલ્વ કરવા સરળ છે. પ્રથમ પ્રશ્ન ખરો ખોટો છે. હવે જો પ્રથમ વાક્ય આપેલું છે કે વર્ગમૂળ 16/9 એ સમય સંખ્યા છે. વર્ગમૂળની અંદર આપેલા વર્ગમૂળમાં 16/9, તો 16નું વર્ગમૂળ 4 થશે, 9નું વર્ગમૂળ 3 થાય. તમે 4નો તમે 3 વડે ભાગાકાર કરો, 4/3 તો 3 × 3 1 0. હવે આ જ આવશે પડે 1.3 1.33 આવશે પડે 1.33 અસમય અસંખ્ય સંખ્યાઓ મળશે. એટલે શું થયું? 1.312 થયો ને, તો આ શું કહેવાય? સમય સંખ્યા કહેવાય. એ જ સંખ્યા રિપીટ થાય તો વિધાન કેવું છે? ખરું. ત્યાર પછી 5 ની 2/3 ઘાત અંદર છે ને 6 ઘાત બારે છે, એની કિંમત 125 થાય. જોઈએ આપણે 5 ની 2/3 ઘાત, કૌંસ ખોલી દઈએ તો ગુણાકાર થઈ જાય, ગુણ્યા 6, તો 3 દુ 6, ઉપર ઘાતનો ગુણાકાર થઈ જાય તો 2 દુ 4 થાય, 5 ની 4 ઘાત થાય. 5 ની 4 ઘાત એટલે 5 ને 4 વખત ગુણવાના. 5 × 5 × 5 × 5, 55 55 125 ગુણ્યા 25 કરી 625 થાય. અહીંયા કેટલા આપેલા છે? 125 છે. એટલે શું બનશે? ખોટું. પછી 22/7 એ અસમય સંખ્યા છે. મેં તમને શરૂઆતમાં સમજૂતીમાં સમજાવ્યું તો વિદ્યાર્થી મિત્રો, 22/7 છે ને એનો આપણે ભાગાકાર કરશું તો 5 6 સંખ્યા પછી એને સંખ્યા જ રિપીટ થશે. એટલે નંબરની અંદર 22/7 એ સમય સંખ્યા છે. જો તમને અહીંયા 22/7 જગ્યાએ ફક્ત પાઈ લખ્યા હો તો પાઈ અસમય સંખ્યા છે. તો 22/7 અસમય સંખ્યા નથી, એ સમય સંખ્યા છે. એટલે આપેલું વિધાન ખોટું થશે. 5/7 ની દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત છે. 5/10 ની દશાંશ આવૃત્તિ અનંત આવૃત છે. આપણે જોઈ જોઈએ 5 ને 7 વડે ભાગાકાર કરીને અહીંયા 0 થશે. 5 × 7 = 49, 1 0. પછી 7 × 7 3 0, 7 × 4 28, 2 0, 7 દુ 14, 6 0, 7 8 56, 4 0, પછી 7 × 5 = 35, 5 0. હવે જે અહીંયા 5 0 તો એ જ સંખ્યા રિપીટથી મતલબ એ જ સ્ટેપ ફરીથી આવશે. તો આનો આપણે ભાગાકાર કરીએ તો 5/7 નું પરિણામ આવી રીતે મળે: 0.71, 42, 85. એ જ સંખ્યા ફરી રિપીટ થશે, આના ઉપર 12 લાગે એટલે એને એ જ સંખ્યા ફરી આવશે. ભાગાકાર પૂર્ણ નહીં થાય, રિપીટ થશે. એને શું કહેવાય? અનંત આવૃત અભિવ્યક્તિ કહેવાય. સમય સંખ્યા છે અને અનંત આવૃત છે, એટલે ખરું થશે. પછી 2/11 અને 8/11 વચ્ચે 5 સમય સંખ્યાઓ આવેલ છે. મેં તમને કીધું તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સંખ્યા વચ્ચે અસંખ્ય સમય સંખ્યા આવેલી હોય, કોઈ લિમિટ સંખ્યાની આપણે ગણી શકીએ ને, અનંત હોય, એટલે આપેલું વિધાન શું થશે? ખોટું. ત્યાર પછી 1/3 - 2/2 નું આપણે છેદનું સમીકરણ કરી તો આ પરિણામ મળશે. તો ચલો આપણે જોઈ જોઈએ ફટાફટ. 1/3 - 2/2 છેદનું સમીકરણ કરશું તો એ જ સંખ્યા વડે ગુણવાના, નિશાની બદલી જશે. ઉપર 1 સાથે ગુણાકાર જ થશે, નીચે 3 તેરી 9 થાય, 2 દુ 4, 4 વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 થઈ જાય, એટલે 4 દુ 8. બાદ કરશું તો આપણે એટલા બચ્યા 3/2 નીચે 9 માંથી 8 જાય તો 1 જાય, લખવાની જરૂર નથી. એટલે આ જવાબ આવશે જે તમને આપેલો છે. તો ખરું. પછી 1 ને આપણે 6 વડે ભાગીએ તો 0.612 આવે. ચલો આપણે ભાગાકાર કરી જોઈએ. સતત 1/6 ભાગ નહીં ચાલે. 10, 6 × 6, 4 0, 6 36, 4 0, 6 36, 4 0, 6 36, 0 ઉમેરતો જાઉં છું, એટલે ભાગાકાર આપણો દરેક વખતે શું આવશે? 1/6 નો 0.166666 જ આવશે અનંત અંતર સુધી. અને આવી રીતે લખી શકાય 0.16 રિપીટ થાય તો 6 ઉપર જ 12 કરવાનો. તો 1/6 12. અહીંયા તમને શું આપેલા છે? 16 ઉપર 12 આપેલા છે. 16 રિપીટ નથી થતા, ફક્ત 6 જ થાય છે રિપીટ. એટલે આપેલું વિધાન શું થશે? ખોટું. પછી વર્ગમૂળ 2 નો સમયકારક અવયવ વર્ગમૂળ 2 છે. વર્ગમૂળ 12 નો સમયકારક અવયવ વર્ગમૂળ 2 છે.
સમયકારક અવયવ એમ થાય કે એને આપણે ભાગવાથી ગુણજ જો આપણે પૂર્ણ સંખ્યા કે સમય સંખ્યામાં ફેરવી શકીએ તો, અને આપણે ગુણશું તો 24 થશે ને ભાગાકાર કરશું તો પણ એનો 6 દુ 12 થાય, એટલે સમયકારક અવયવ નથી એનો, ખોટું. પછી વર્ગમૂળ 48 ભાગ્યા વર્ગમૂળ 27 સમય સંખ્યા છે. જોઈએ આપણે વર્ગમૂળ 48 ભાગ્યા વર્ગમૂળમાં 27. આમાં તો વર્ગમૂળ દૂર કરી તો અહીંયા 16 તેરી 48 થાય. તો 16 તેરી 48 થાય. વર્ગમૂળની અંદર લખું તમને 16 ગુણ્યા 3 48 ના અવયવ, અને 27 ના અવયવ થાય 9 ગુણ્યા 3. હવે આ સંખ્યાનું વર્ગમૂળ થાય 12 નીકળી આવશે એટલે 4 થશે. 16 નું વર્ગમૂળ 4 વર્ગમૂળ 3, અને 9 નું વર્ગમૂળ 3 થાય, 3 વર્ગમૂળ 3. તો આ સંખ્યા 3 3 ઉડી ગયા. 4 ભાગ્યા 3 શું થઈ ગયું? સમય સંખ્યા થઈ ગઈ. 4 ને તમે 3 વડે ભાગો, આપણે પહેલો જ ભાગાકાર કર્યો તો 4 ને 3 વડે સમય સંખ્યા છે. સાચું. 3.74 44 4 મતલબ 3.744444 ને બીજી રીતે 3.74 લખી શકાય વિદ્યાર્થી મિત્રો. જે સંખ્યા રિપીટ થતી હોય એના ઉપર 12 કરવાની. 7 રિપીટ નથી થતા, ફક્ત 4 જ થાય. તો શું હોવા જોઈએ? 3.744 હોવા જોઈએ, 4 ઉપર જ. એટલે આપેલું વિધાન શું થશે? ખોટું. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો પ્રશ્ન છે, આપણે વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. આપણે જરૂરી ગણતરી કરવી જ પડશે. ખાલી જગ્યા એ વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 3 વચ્ચેની સમય સંખ્યા છે. મેં તમને શરૂઆતમાં એક દાખલામાં સમજાવ્યું હતું કે વર્ગમૂળ 2 હોય ને એની કિંમત 1.41 જેટલી થાય, અને વર્ગમૂળ 3ની કિંમત થાય 1.71. તમે જોઈ શકો છો આની વચ્ચે હોય એવો ભાગાકાર પૂર્ણ હોય. અહીંયા તો વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 3 આપેલા એટલે આ અસમય સંખ્યા છે. આ વર્ગમૂળ 6 પણ અસમય સંખ્યા છે. તો આ બેમાંથી કોઈ પણ એક જવાબ હોઈ શકે. એની વચ્ચે માગ્યું છે તો વચ્ચે શું આવે છે? 41 ને 71 વચ્ચે 1.6 આવી શકે. 1.9 મોટી થઈ જશે. આપણો જવાબ થશે 1.6. પછી 3 ની -4 બરાબર ખાલી જગ્યા. 3 ની -4 -4 આપણે પ્લસ કરવા શું કરવું પડે? આપણે અંશમાં તો છેદમાં લઈ જવા પડે, છેદમાં તો અંશમાં લઈ જવા પડે. આપણે 3 ને નીચે લઈ જવા પડશે તો 1/3 થશે. 1 ના 1 3/4 મતલબ 3 ને 4 વખત ગુણો. 3 તેરી 9, 9 તેરી 27, 27 તેરી 81. 1/81 થાય એનો જવાબ. તો તમારો ઓપ્શન ડી આવશે, 1/81. પછી આપેલું છે વર્ગમૂળ 3 ની કિંમત 1.732, વર્ગમૂળ 2 ની કિંમત 1.414 લેતા 1 વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 2 ની કિંમત ખાલી જગ્યા થાય. અહીં આપણે પેલો આ જે કિંમત આપેલી છે 1 વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 2 એનું છેદનું સમીકરણ કરી તો આપણે શેના વડે ગુણશું? 1 માઇનસ છે તો અહીંયા પ્લસ વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 2 ઉપર એક સાથે ગુણાકાર ઈ જ થઈ જશે. વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 છેદમાં વર્ગમૂળ 3 ને વર્ગમૂળ 3 નો ગુણાકાર 3 અને 2 ને 2 નો ગુણાકાર 2 થશે. એટલે આપણે કિંમત મળી વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2. છેદમાં 3 માંથી 2 જાય તો 1 બચે. એની કિંમત લખવાની જરૂર નથી. હવે અહીંયા આપેલું છે કે વર્ગમૂળ 3 ની કિંમત કેટલી અને વર્ગમૂળ 2 ની કિંમત કેટલી. વર્ગમૂળ 3 ની કિંમત કેટલી છે? 1.732 વત્તા વર્ગમૂળ 2 ની કિંમત કેટલી આપેલી છે? 1.414. આ બે સંખ્યાનો સરવાળો કરશું તો આપણે જવાબ મળી જશે. 4 ને 2 6, 3 ને 1 4, 7 ને 4 11 વધી 1, 1 ને 2 ને 1 3, 3.146. તો 3.146 એમનો જવાબ. ત્યાર પછી ખાલી જગ્યા એ અસમય સંખ્યા છે. અહીં વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો આ 0.15 ભાગાકાર પૂર્ણ થઈ ગયો એટલે સમય સંખ્યા કહેવાય. અહીંયા 16 જેના ઉપર 12 આપેલા હોય બધી સમય સંખ્યા જો. અહીંયા 12 આપેલો છે, અહીં પણ 12 આપેલો છે, એ સમય સંખ્યા છે. તો અહીં તો આ અસમય સંખ્યા હોવી જોઈએ. અહીંયા 150 છે, પછી 1500 આપેલા છે, પછી 15 પછી 3 0 આપેલા છે, મતલબ એને સંખ્યા રિપીટ ન થતી, જુદી જુદી સંખ્યા થઈ જાય છે. તો અસમય સંખ્યા થશે ડી ઓપ્શન. 0.150, 1500, 15000 આ અસમય સંખ્યા છે. પછી વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 5 એ ખાલી જગ્યા સંખ્યા છે. આપણે એનું વિસ્તરણ કરી કોઈ પણ સંખ્યાનું આવીને વિસ્તરણ કરશું તો આપણે જવાબ મળશે. આનો પ્રથમ પદનો વર્ગ કરીએ 7 વર્ગમૂળ 7 નો વર્ગ 7 થાય, માઇનસ 2 ગુણ્યા પ્રથમ પદ બીજું પદ 2 ગુણ્યા 7 × 35 થઈ જશે, વત્તા વર્ગમૂળ 5 નો વર્ગ 5 થાય, 7 ને 5 12, માઇનસ 2 વર્ગમૂળ 35. આ કિંમત મળી આપણે.
હવે આમાં વર્ગમૂળ 35 છે એ અસમય સંખ્યા છે, કારણ કે એનું વર્ગમૂળ નથી નીકળતું. 7 ને 5 એના અંદર અવયવ રહેશે, એટલે આ સંખ્યા શું થશે? આ સમય પદ છે પણ આ અસમય છે, એટલે અસમય સંખ્યા કહેવાય. ત્યાર પછીનો પ્રશ્ન છે 2 ની 0 ઘાત, 8 ની 0 ઘાત, 5 ની 0. કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે વિદ્યાર્થી મિત્રો શું થાય? એની કિંમત 1 થઈ જાય. 2 ની 0 ઘાત એટલે એની કિંમત 1 થઈ જાય. 8 ની 0 ઘાત એટલે કિંમત 1 થઈ જાય. 5 ની 0 ઘાત એટલે કિંમત 1 થઈ જાય. 1 ને 1 2 ભાગ્યા 1, 2 ભાગ્યા 1 કરે તો કેટલા મળે? 2. તો એ ઓપ્શન તમારો જવાબ. પછી 1 વર્ગમૂળ 32 માઇનસ વર્ગમૂળ 18 ની કિંમત ખાલી જગ્યા થાય. તો આપણે છેદનું સમીકરણ કરવું પડશે. ફરી વિરુદ્ધની નિશાની આપણે લઈ લઈએ. વર્ગમૂળમાં 32 વત્તા વર્ગમૂળમાં 18. ઉપર આપણે એ જ સંખ્યા વડે ગુણશું. વર્ગમૂળમાં 32 વત્તા વર્ગમૂળમાં 18. વર્ગમૂળમાં 32 ને વર્ગમૂળમાં 18 છે, એની કિંમત આપણે અવયવ પાડવા તો પાડી શકીએ. આપણે નેક્સ્ટ સ્ટેપમાં લઈ લેશું. વર્ગમૂળ 32 વત્તા વર્ગમૂળ 18 છે, છેદમાંનો ગુણાકાર કરી 32 નો 32 સાથે 32 જ થશે. વર્ગમૂળ 32 વર્ગમૂળ 18 ને વર્ગમૂળ 18 માઇનસ 18. અહીં 32 છે એટલે 16 દુ 32 થાય. તો 16 ના વર્ગમૂળ થાય 4, 2 નું વર્ગમૂળ ના નીકળે. વત્તા 9 દુ 18 થાય, 9 નું વર્ગમૂળ થાય 3, 2 નું વર્ગમૂળ ના નીકળે. છેદમાં 32 માંથી 18 જશે તો કેટલા બચશે વિદ્યાર્થી મિત્રો? 14. હવે આ બંને સજાતીય પદ થઈ ગયા, આમનો સરવાળો થઈ જાય. 4 ને 3 7 વર્ગમૂળમાં 2. જેવી રીતે આ 4x ને 3x તો 7x થાય, એવી રીતે વર્ગમૂળ 2 આપણે x જેમ જ એને ટ્રીટ કરવાનું. 7 દુ 14. હજી આને નાનો આને વર્ગમૂળમાં આપણે ફેરવી દેશું, શું થઈ જશે? વર્ગમૂળ 2 નીચે વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 એટલે 2 થાય. તો આ 2 2 ઉડી ગયા એટલે ઉપર કાંઈ નથી, એટલે 1 બચ્યા. 1 ભાગ્યા વર્ગમૂળ 2 એમનો જવાબ. તો 1 ભાગ્યા વર્ગમૂળ 2. ત્યાર પછી 8મી ખાલી જગ્યા આપી છે. 8 ની x ઘાત બરાબર 64 ભાગ્યા 2 ની x ઘાત હોય તો x બરાબર ખાલી જગ્યા. અહીં એક આપણે સાદુરૂપ આપવાનું છે. 8 ની x ઘાત બરાબર 64 ભાગ્યા 2 ની x ઘાત. અહીં આધારની અંદર બધા 2 ના અવયવો છે, તો 8 એટલે શું થાય? 2 ની કેટલી ઘાત થાય? 2 ની 3 ઘાત થાય. 2 ની 3 ઘાત એટલે 2 દુ 4 દુ 8 થાય, ગુણ્યા ઘાત x આપેલી છે, એનો બંનેનો ગુણાકાર થાય 3x બરાબર 64. એટલે 2 ની કેટલી ઘાત થાય? 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64. 2 ની 5 ઘાત થાય 64, અને નીચે 2 ની x ઘાત આપેલી છે. તો 2 ની 3x ઘાત બરાબર, અહીંયા ઘાતની બાદબાકી થાય છેદમાં, તો જ્યારે આધાર સરખો હોય ત્યારે 5 માઇનસ x થાય. હવે તમે જોઈ શકો છો બંને સાઈડ આધાર સરખો છે, તો આ ઉપરની ઘાતો એ પણ બરાબરમાં આવી જાય. તો 3x બરાબર 5 માઇનસ x થાય. આધાર નીકળી જશે. x ને આ સાઈડ લઈ લેશું તો 3x વત્તા x બરાબર 5. 3 ને 1 4x બરાબર 5. x બરાબર 5/4. મિસ્ટેક થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો, થોડી આપણી અહીંયા મિસ્ટેક થઈ કે 64 એટલે 2 ની 5 ઘાત ની 2 ની 6 ઘાત થાય. 2 ની 5 ઘાત એટલે 32 થાય. તો અહીં 6 ઘાત થશે 2 ની. 3x પ્લસ x એટલે 4x થાય. 4x બરાબર 6. તો x બરાબર 6 અહીં છે ને 4 ભાગાકારમાં જશે, એટલે આના અડધા 3 અને 4 ના અડધા 2, એટલે x ની કિંમત કેટલી આવી? 3/2. તો 3/2 એમનો જવાબ. બરાબર. ત્યાર પછી 81 ની -1/4 ગુણ્યા 81 ચતુર્થ મૂળની અંદર 81 છે. 81 ની -1/4 ઘાત આપેલી છે, ગુણ્યા ચતુર્થ મૂળની અંદર 81 આપેલા છે. 81 ની -1/4 ઘાત એટલે શું થાય? આપણે 3 ની 4 ઘાત એટલે 81 થાય. 3 તેરી 9 તેરી 27 તેરી 81 ગુણ્યા -1/4 ઘાત ગુણ્યા અહીંયા 81 છે, તો 81 ની 3 ની 4 ઘાત એટલે 81 થાય ચતુર્થ મૂળ, અને આ ચતુર્થ મૂળના 1/4 ઘાત લખી શકાય, લખ્યું હતું. અહીં 4 4 ઉડી ગયા, અહીં 4 4 ઉડી ગયા ઘાત. અહીં 3 ની -1 ઘાત બધી આપણે ઘાત પ્લસ કરવા તો છેદમાં લઈ જવા પડે. 3 ઉપર કાંઈ નથી એટલે 1/3. 3 ની 1 ઘાત એટલે 3 જ થાય, ગુણ્યા 3 ની અહીં પણ 1 ઘાત છે પ્લસ આ 3 3 ઉડી ગયા એટલે કિંમત શું બચી? 1. તો જવાબ આવશે 1. ત્યાર પછી
15 વર્ગમૂળ 15 ભાગ્યા 3 વર્ગમૂળ 3 નું પરિણામ શું મળશે? 15 વર્ગમૂળમાં 15 ભાગાકારે 3 વર્ગમૂળમાં 3. આ 3 × 5 = 15 થાય. આ વર્ગમૂળવાળી સંખ્યા ઉડી શકે, વર્ગમૂળમાં 5 આવશે. એનું પરિણામ મળશે આપણે 5 વર્ગમૂળમાં 5. સી. પાઈ એ ખાલી જગ્યા સંખ્યા છે, એના વિશે આપણે આગળ જોઈ ગયા. પાઈ શું છે? અસમય સંખ્યા છે. 1/7 વત્તા વર્ગમૂળ 5 નો સમયકારક અવયવ શું થશે? ચલો આપણે જોઈએ છેદનું સમીકરણ કરીને. એને સમયકારક અવયવ કરવા માટે આપણે સમયમાં ફેરવવા માટે આપણે જેટલા વડે ગુણીને એનો સમયકારક અવયવ કહેવાય. તો એ સમયકારક અવયવ એનો શું કહેવાય? 7 - વર્ગમૂળ 5 કહેવાય. તો 7 - વર્ગમૂળ 5 એનો સમયકારક અવયવ. પછી અહીં તમને ઘનમૂળની અંદર આપેલા છે 54/250. હવે સિમ્પલ છે. કેવી સંખ્યા છે? 54ના અડધા કેટલા થાય? 27 ને 250ના અડધા કેટલા થશે? 150. હવે ઘનમૂળ એટલે એનું ઘનમૂળ કરવાનું છે આ સંખ્યાનું. તો 27 એનું ઘનમૂળ કેટલું થાય? 3 તેરી 9 તેરી 27 થાય. 150 છે એનું ઘનમૂળ નીકળશે. 150નું ઘનમૂળ આપણે નહીં કાઢી શકીએ, પણ એના અવયવ પાડશું તો શું બનશે અવયવ? અહીં 3ની 3 ઘાત થાય ગુણ્યા 1/3 થાય. 150 હોય તો આપણે શું કરવું પડશે? અહીંયા થોડી મિસ્ટેક થઈ. 250ના અડધા 125 થશે. 125નું ઘનમૂળ નીકળશે ને. 25 × 25 = 125 થાય. તો આની 5ની 3 ઘાત ગુણ્યા 1/3 ઘાત થાય. 5ની 3 ઘાત એટલે 125 ને આ ઘનમૂળ દૂર કરવા માટે 1/3 ઘાત. આ 3 3 ઉડી ગયા ને આ 3 3 ઉડી ગયા એટલે અહીંયા 3/5 બચ્યા. 3નો તમે 5 વડે ભાગાકાર કરો 0.6 આવે, મતલબ ભાગાકાર પૂર્ણ થાય છે. તો એ શું કહેવાય? સમય સંખ્યા કહેવાય. તો જવાબ મળશે સમય. ખાલી જગ્યા એ સમય સંખ્યા છે. આની અંદર તમે જુઓ 7 12 ને 5 17 થઈ જશે. 17નું વર્ગમૂળ ન નીકળી શકે. અહીં 5નો વર્ગ 25 થાય અને 12નો વર્ગ 144 થાય. 144 ને 25નો સરવાળો 169 થાય. એનું વર્ગમૂળ 13 નીકળી શકે. તો એ સમય સંખ્યા થશે. અહીં ગુણાકાર 60 થશે, એનું પણ વર્ગમૂળ ન નીકળી શકે. અને 5/12 કરશું તો પણ ભાગાકાર પૂર્ણ નહીં થાય. તો આપણો ઓપ્શન બી આવશે જવાબ. આનો આપણે સાદુરૂપ આપી તો 13 મળે. 13 સમય સંખ્યા છે. ત્યાર પછી સાદુરૂપ આપવાનો છે 2 વર્ગમૂળમાં 2 ભાગ્યા વર્ગમૂળમાં 6. 2 વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 6. અહીં વત્તા છે ને બીજી નિશાની માઇનસ છે, બરાબર. તફાવતના અવયવ પાડવાના છે. આના સાથે ગુણાકાર, આની સાથે ગુણાકાર. 2 દુ 4, 4 ગુણ્યા વર્ગમૂળ અને વર્ગમૂળનો ગુણાકાર 2 થાય. 4 દુ 8 થાય. માઇનસ વર્ગમૂળ 6 અને વર્ગમૂળ 6 કેટલા થઈ જાય ગુણાકારમાં? 6. તો 8માંથી 6 જાય તો 2 જવાબ મળશે. તો 2 એનો જવાબ. બરાબર વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછીનો પ્રશ્ન છે એ આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 3. એની અંદર આપણે વિકલ્પ વગરની ખાલી જગ્યા આપેલી છે. પહેલી ખાલી જગ્યા છે -2 વત્તા વર્ગમૂળ 3 -2 માઇનસ વર્ગમૂળ 3. આનું આપણે સાદુરૂપ આપીએ તો તફાવત જ છે, પ્લસ ને માઇનસ. આ તો નિશાની સમાન જ, એટલે માઇનસ માઇનસનો આપણે ગુણાકાર કરીએ તો 2 દુ 4 થાય. વત્તા ઓછા ઓછા વર્ગમૂળ 3 ને વર્ગમૂળ 3 3 થાય. 4માં 3 જાય તો 1 જવાબ. ત્યાર પછી x ની m-2 ઘાત બરાબર 1 હોય તો m બરાબર શું હશે આપણે શોધવાના. તમે એટલું વિચારો વિદ્યાર્થી મિત્રો, જવાબ 1 ક્યારે મળે? જ્યારે કોઈ પણ સંખ્યાની ઘાત 0 હોય ને તો એની વેલ્યુએશન 1 આવે. તો અહીંયા x ની ઘાત 0 હશે એટલે એની કિંમત બરાબર 1 આપેલી છે. તો m-2 ની જગ્યાએ 0 હોવા જોઈએ. તો m-2 ની વેલ્યુએશન કેટલી હોય? 0. કારણ કે સામે પરિણામ 1 આપેલું. કોઈ પણ સંખ્યાને 0 ઘાત હોય એની જ કિંમત 1 આવે. તો -2 ને આ સાઈડ લઈ જશું તો પ્લસ થઈ જશે. તો m ની કિંમત કેટલી મળી? 2. આપણે m ની કિંમત શોધવાની, તો m ની કિંમત 2 જવાબ. ત્યાર પછી a ની કિંમત આપેલી એ તમને 2 અને b ની કિંમત આપેલી 3. અહીંયા a ની b ઘાતે અને અહીં b ની a ઘાત આપેલી વચ્ચે ખાલી જગ્યાએ. a ની b ઘાત, a એટલે 2 અને b ઘાત એટલે b ની કિંમત 3 અને અહીં b ની કિંમત 3 અને એની a ઘાત એટલે એની કિંમત 2 છે. 2 ની 3 ઘાત કેટલા થાય? 2 દુ 4 દુ 8. 3 ની 2 ઘાત કેટલા થશે? 3 તેરી 9. હવે આ બે સંખ્યામાં આપણે સંબંધ લખવાનો હોય. બંને સંખ્યા બરાબર હોય તો આપણે ઇક્વલ કરવાનું. 8 મોટી હોય તો એની તરફ આપણે ગ્રેટર ધેન થાય, 9 મોટી હોય તો લેસ ધેન થશે 8થી.
તો આ સંખ્યા મોટી છે ને. આમે આપણે એક નિયમ યાદ રાખવાનો, બે સંખ્યા હોય, જે સંખ્યા મોટી હોય ને એના તરફ મગરનું મોઢું ખુલવાનું. એટલે 8 લેસ દેન 9 તમને યાદ ન રહે, ગ્રેટર દેન લેસ દેન, તો જે સંખ્યા મોટી હોય એના તરફ મગરનું મોઢું ખુલવાનું. એટલે અહીંયા આવશે લેસ દેન. હવે આનું આપણે સાદુરૂપ આપીએ. 4 પછી અંદર ઘનમૂળમાં 3 પછી અંદર વર્ગમૂળ છે 5. હવે કોઈ પણ સંખ્યાને આપણે આ દૂર કરવું હોય, અંદર પેલું સૌપ્રથમ વર્ગમૂળ એ, તો 5 ને વર્ગમૂળ દૂર કરવા માટે 1/2 ઘાત લખાય, પછી કૌંસ આપેલો, પછી આપેલા ઘનમૂળ દૂર કરવા માટે 1/3 થાય, ઘાતનો ગુણાકાર થઈ જશે. પછી ચતુર્થ મૂળ દૂર કરવા માટે 1/4 થાય. તો 5 અહીં ગુણાકાર જો વત્તાકાર તો લસા લેવો પડે, ગુણાકાર તો અંશનો ગુણાકાર, છેદનો ગુણાકાર. 1 ગુણ્યા 1 ગુણ્યા 1 કેટલા થશે? 1. નીચે 2 તેરી 6, 6 ચોક 24. તો 5 ની 1 ઉપર 24 ઘાત કિંમત થાય. 5 તમને આપેલા છે તો એની ઘાત શું થશે? 1/24. ત્યાર પછી વર્ગમૂળ 16 એ ખાલી જગ્યા સંખ્યા છે. વર્ગમૂળનો 16 નું વર્ગમૂળ થઈ જશે કેટલું? 4. 4 કેવા મળ્યા અહીંયા આપણે? પ્લસ માઇનસ ગમે તો એ પૂર્ણાંક સંખ્યા કહેવાય. 0.32 નું 32/12 નું પી ભાગ્યા ક્યુ સ્વરૂપ ખાલી જગ્યા થાય. 0.32/12 નું પી ભાગ્યા ક્યુ સ્વરૂપ મેં તમને શીખવાડ્યા છે ઘણા. આપણે x બરાબર ધારી લઈએ તો 0.32/12 x બરાબર 0.3232. બે સંખ્યા ઉપર 12 છે એટલે 100 વડે ગુણશું. 100x બરાબર અહીંયા 100 વડે ગુણશું તો પોઈન્ટ અહીંયા આવી જશે 32.32. જે ધારેલી કિંમત બાદ કરી નાખશું. 100x માઇનસ x 32.32 માઇનસ 0.32. 99x 32.32 માં 0.32 છે તો 32 બચશે. x બરાબર 32/99. આ જવાબ. 169 નું વર્ગમૂળ શું થાય? 13. પ્લસ એ હોઈ શકે અથવા -13 પણ હોઈ શકે. 7/16 ની દશાંશ અભિવ્યક્તિ ખાલી જગ્યા પ્રકારની હોય. 7 ને આપણે 16 વડે ભાગાકાર કરી દો, દશાંશ અભિવ્યક્તિ કેવી આવે? જો ભાગાકાર પૂર્ણ થાય તો શાંત કહેવાય, ન થાય તો અનંત અને આવૃત કહેવાય. અહીંયા આપણે 0 મૂકશું સૌ પ્રથમ. 16 ચોક 64 6 0. 16 દુ 32, 16 તેરી 48, 12 બચશે 0. 16 85, 16 છક 96, 16 સત્તા 112, 8 આવશે. 16 50 80. ભાગાકાર પૂર્ણ થઈ ગયો ને, શેષ 0 આવી ગઈ એટલે ભાગાકાર પૂર્ણ થઈ ગયો. એટલે આ ભાગાકાર પૂર્ણ થઈ જાય તો આ શું કહેવાય? શાંત દશાંશ કહેવાય. દશાંશ અભિવ્યક્તિ શાંત દશાંશ સ્વરૂપની છે. નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ? નાનામાં નાની પૂર્ણ સંખ્યા 0. 1/17 ની અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ ખાલી જગ્યા હોય. 1/17 માં વધુમાં વધુ કેટલા હોઈ શકે? જેટલા વડે ભાગતા એના કરતાં એક સંખ્યા ઓછી એટલા અંકોની વધુમાં વધુ હોઈ શકે. અહીંયા 17 વડે ભાગી રહ્યા તો વધુમાં વધુ કેટલી હોઈ શકે? 16 હોઈ શકે. વિદ્યાર્થી મિત્રો, આપણે જુદા જુદા પ્રકારના 3 પ્રશ્નો MCQ ની અંદર જોયા. હવે એક વખત હું થોડીક આશા રાખું છું કે પ્રશ્ન નંબર 4 છે તમે જાતે કરવાનો પ્રયત્ન કરો. એની અંદર આપણે એક એક શબ્દમાં કે આપેલા છે, જ્યાં જ્યાં જરૂરી લાગે તે ગણતરી કરજો. અને આપેલ જવાબ છે એ આવે છે કે નહીં આપણે ચેક કરવાના છે. છતાં તમને કોઈ પણ ન સમજાય તો મને કહેશો તો એમનું પણ સોલ્યુશન આપીશ. આપણે આ પ્રકરણની અંદર મોસ્ટ ઓફ રીત કવર કરી લીધી છે. મેં તમને બધું સ્વાધ્યાય પોથીનું વર્ક પણ કરાવવાનો પ્રયત્ન કર્યો છે. સાથે સાથે આપણે વિશિષ્ટ પ્રકારની પ્રેક્ટિસ પણ કરી છે. તો હવે આપણે જે ટેસ્ટ લેવાશે એની અંદર આપણે બધાએ આપણે સારી રીતે પરફોર્મન્સ કરી શકીએ એકમ કસોટીની અંદર એવી આશા રાખું છું. અને તમારું સ્વાધ્યાય પોથીનું બધું વર્ક તમને પૂર્ણ કરી લેજો જે બાકી હોય, અને જે જ્યાં જ્યાં જરૂરી હશે એના હું તમને ફોટા પણ મોકલીશ, બરાબર, સોલ્યુશન સાથેના. તો આશા રાખું છું કે આ પ્રશ્ન તમે બધા કરી લેશો.